વલ્લભના વાલા વૈષ્ણવ, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે બદ્રિકાશ્રમમાં આવેલ શ્રી મહાપ્રભુજીની બેઠક ચરિત્ર શ્રવણ કર્યું હતું. તે ઉપરાંત હિમાલયમાં આવેલ મંત્રાચલ પર્વત વિશે પણ કેટલીક વાતો આપણે શ્રવણ કરી હતી. હવે પ્રથમ આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્વભૌરસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભીધેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે છેલ્લે સત્સંગમાં આપણે જોયું કે શ્રી મહાપ્રભુજી યાત્રા કરતા હિમાલયમાં પધારે છે. શ્રી મહાપ્રભુજીની હિમાલયમાં 6 બેઠકો આવેલી છે, પરંતુ માત્ર બદ્રિકાશ્રમની જે બેઠક છે ત્યાં એક જ જગ્યાએ સેવા પ્રકાર ચાલે છે. બાકીની 5 બેઠકોમાં પ્રકટ પણ નથી, સેવા પ્રકાર ચાલતો પણ નથી. હવે આપણે 5 બેઠકોનો પરિચય મેળવીએ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે કલિમે જીવન વલ્લભ પ્રગટે. અને ત્યાર પછી અધવચ્ચે આપણે 8:30ની આસપાસ યાતે ભઈ અવેર મૈયા એ કીર્તન કુંજમાં 458 નંબર આપવામાં આવેલો છે અને આવડીનું કીર્તન છે, એ આપણે શ્રવણ કરીશું. જીવન વલ્લભ પ્રગટે કલી મેં, જીવન વલ્લભ પ્રગટે, જીવન વલ્લભ પ્રગટે કલી મેં, જીવન વલ્લભ પ્રગટે, ગતિ ન હોતી જે કહું અધમન કી, અબ સબ પાપ કટે કલી મેં, જીવન વલ્લભ પ્રગટે, કરીજો કૃપા ધરી કે કર મસ્તક, કીને આપુને દાસ, એસે દયાલ પૂરન પુરુષોત્તમ, એસે દયાલ પૂરન પુરુષોત્તમ, દાસ રસિક ફલ આસ કલી મેં, જીવન વલ્લભ પ્રગટે, જીવન વલ્લભ પ્રગટે કલી મેં, જીવન વલ્લભ પ્રગટે. વૈષ્ણવ, આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. હરિરાયજી મહાપ્રભુજી આ કીર્તનમાં આપણને સમજાવે છે
કે કલી में जीवन वल्लभ प्रगटे, શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય કળિયુગમાં દૈવી જીવોના જીવનને પોષણ આપવા માટે થયું છે। ગતિ ન હોતી જે કહું અધમન કી, અબ સબ પાપ કટે। અધમન એટલે કે જે લોકો પતિત થયેલા જીવો છે, દુષ્ટ જીવો છે, અધમ થયેલા જીવો છે, એ બધા જીવોની ગતિ તો દુર્ગતિ થાય, સ્વાભાવિક જ છે, કારણ કે દુષ્ટ જીવોના કર્મો પણ એવા જ હોય। પણ અહીંયા તો શું છે, મહાપ્રભુજી કહેવા છે પતિત પાવન છે, પતિતોનો પણ ઉદ્ધાર કરનારા છે। કલિકાળના દોષોથી આ જીવ ગ્રસિત થઈ ગયેલો છે। વલ્લભની કૃપા દ્રષ્ટિથી આ માર્ગ જે પ્રકટ થયો છે એનું નામ જ પુષ્ટિ માર્ગ, કૃપાનો માર્ગ છે। સ્પેશિયલ કેસમાં બધું જ અપરાધો માફ કરી દેવામાં આવે છે। એટલે અધમન માણસો, પતિત માણસો, દુષ્ટ માણસોની જે ગતિ દુર્ગતિ થવી જોઈએ એ વલ્લભાચાર્યજીના કારણે થતી નથી। અબસબ પાપ કટે, અને એ લોકોના બધાના પાપો ક્ષણમાં બળીને ભસ્મ થયા। કોઈને એમ થાય કે ભાઈ એવું કેવું, કર્મનો કાયદો તો બધાને નડતો હોય ને, તો પુષ્ટિ માર્ગમાં કર્મનો કાયદો આવતો નથી, તો કે ના આવે છે, કાયદો તો બધાને ત્યાં તો કોમન છે કે છે। તો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ થોડાક રસ્તા શોધી કાઢ્યા કે જેના કારણે આપણા પાપો માટે અનેક જન્મો લેવા પડે, ના લેવા પડે। કેવો રસ્તો કર્યો તો આપણે બધાને વારંવાર મેં સમજાવ કર્યું છે। સૌથી પહેલાં મહાપ્રભુજીએ યમનાષ્ટક ગ્રંથનું પ્રાકટ્ય કર્યું છે, ષોડશ ગ્રંથમાં, અને એમાં સ્પષ્ટ શબ્દમાં કહું, જેના હું વારંવાર હાઇલાઇટ કર્યા કરું છું કે ન જાતું યમ યાતના ભૌત તે પય પાનત, યમોપી ભગિની સુતાન કથમ દુષ્ટાન પી। હવે આની પહેલાં જેટલા આચાર્યો થયા કોઈએ યમુનાજીની આટલું મહાત્મ્ય પ્રકટ નથી કર્યું। નો ડાઉટ શંકરાચાર્યએ યમનાષ્ટક લખ્યું છે, પણ વૈષ્ણવ આચાર્યોમાં તો મહાપ્રભુજી પહેલાં થયા કે જે યમુનાજીનો મહિમા આટલો બધો ગાયો છે। એટલા માટે તો આપણા ભગવદીઓએ ગાયું છે કે અજાણે અધર્મી નહીં ગયો, તેનો માએ કર્યો રે ઉદ્ધાર। તો આ યમુનાજીનું મહાત્મ્ય જુઓ। હવે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કેવી થાય? યમુનાજીની કૃપાથી થાય છે। એટલે અહીંયા આપણને સમજાવવામાં આવે છે પુષ્ટિ માર્ગ એક સ્પેશિયલ કેટેગરીનો માર્ગ છે। એમાં જે આવે છે એને ફાયદા જ છે, લાભનો લાભ જ છે। કેમ? તો આવો યમુનાજીનું પયપાન કરો, એટલે ગમે તો દુષ્ટ જીવ હોય તો પણ યમરાજા પોતાની બેનના છોકરાને કેવી રીતે માસ્ટર મહાપ્રભુજી કહે છે। પછી કહે છે કરી જો કૃપા ધરી કે કર મસ્તક કરીને આપુને દાસ। હવે એમાં એવું સમજાવવામાં આવે છે કે મહાપ્રભુજી શરણમાં તમે જાઓ એટલે મહાપ્રભુજી પોતાનો વરદહસ્ત પોતાના સેવકના મસ્તકે ધરાવે છે અને તમે દાસત્વ સ્વીકારી લીધું। હવે આપણો દાસ, આપણો જ્યારે સ્વામી સમર્થ જ હોય તો આપણને કોઈ ચિંતા, આ તો પેલાના જેવું છે, પ્રધાનનો છોકરો હોય એ કેટલા બકડ જંતર કરતો હોય તો કોઈ પોલીસ ખાતું કોઈ સામે એક્શન લઈ શકતું નથી। કેમ? પ્રધાનનો છોકરો છે। એવી રીતે આપણે તો મહાપ્રભુજીના સેવકો થઈ ગયા હોઈએ એટલે પછી આ બધા જે સ્વર્ગાદી દેવો છે એ આપણી જોડે મગજમારી કરવા આવે જ નહીં, બધા આપણને નમીને ચાલે, કારણ કે આ તો મહાપ્રભુજીનો સેવક છે કે છે। એટલે કહે છે કે વરદહસ્ત મહાપ્રભુજી આપણા મસ્તકે મૂકી દીધો પછી આપણે ચિંતા કરવાની જરૂર નથી। એસે દયાલ પૂરણ પુરુષોત્તમ દાસ રસિક ફલ આસ। તો આ મહાપ્રભુજી કહે છે એ પુરુષોત્તમનો અવતાર છે અને એવા દયાળુ છે, કૃપાળુ છે, કૃપાનો માર્ગ છે આ દાસ રસિક ફલાસ। તો રસિક વાત આપણને સમજાવે છે રસિક મહાપ્રભુજી હરિરાજજી મહાપ્રભુજી કે એ જ ફળની આશા ભક્તો રાખીને બેઠા છે કે મહાપ્રભુજીનો વરદહસ્ત અમારા મસ્તકે પધરાવો અને અમને દાસત્વ તમે આપો એમ। તો આ એક સુંદર કીર્તન વૈષ્ણવ આપણને અમે સમજાવ્યું છે। હવે આપણે આગળ વધીએ છીએ સત્સંગમાં। ગયા અઠવાડિયે સમજાવ્યું હતું તે પ્રકારે
મહાપ્રભુજીની યાત્રામાં આપણે સાથે સાથે જઈ રહ્યા છીએ. મહાપ્રભુજી યાત્રા કરતા કરતા હિમાલયમાં પધાર્યા છે. બદ્રિકાશ્રમનું ચરિત્ર આપણે શ્રવણ કરી લીધું છે. હવે પછીની બાકીની 5 બેઠકોના ચરિત્ર ટૂંકામાં આપણે જોઈ લઈએ. પહેલા તો વ્યાસગંગા નદીના કિનારે આવેલું બેઠકજીનું ચરિત્ર આપણે જોઈએ છીએ. શ્રી મહાપ્રભુજી કેદારનાથ પધારતા રસ્તામાં વ્યાસગંગા નદીના તીરે આવે છે. ગયા અઠવાડિયે સમજાવેલું કે ઋષિકેશથી કીર્તિનગર અને આ બાજુ 2 ટ્વિન સિટી જેવું છે, કીર્તિનગર અને શ્રીનગર. જે કાશ્મીરનું શ્રીનગર છે એ નહીં, આ હિમાલયનું શ્રીનગર છે. તો કીર્તિનગર સુધી મોટરમાં જવાય છે. ત્યાંથી આગળ પગે ચાલીને જતાં વ્યાસઘાટ નામનું સ્થાન આવે છે અને ત્યાં વ્યાસગંગા નામની નદી આવેલી છે. ત્યાં આપશ્રીના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. શ્રી મહાપ્રભુજી અહીં ચોકરના વૃક્ષ નીચે બિરાજી દામોદર દાસ સ્વામીજીને આજ્ઞા કરી કે આપણને અહીંયા વ્યાસગંગા રોકે છે. દામોદરદાસજીએ વિનંતી કરી, મહારાજ તેનું કારણ શું? ત્યારે આપશ્રી આજ્ઞા કરી કે શ્રી વેદવ્યાસજીએ અહીં સમાધિ ભાષામાં શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થઈ છે, તેથી આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ કરીશું કે છે, પછી આગળ જઈશું. આપશ્રીએ ત્યાં શ્રી ગંગાજીમાં સ્નાન કર્યું, શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો. પણ દરરોજ એક સૌંદર્યવાન યુવતી સ્ત્રી રત્નજડિત આભૂષણ સુંદર વસ્ત્રો પહેરી ત્યાં આવતી. આપશ્રીની ડાબી બાજુ ઊભી રહેતી, રોજ પંખાની સેવા કરતી. એક વખત કૃષ્ણાસ મેઘને તે સુંદર સ્ત્રીને ઠપકો આપ્યો, ત્યારે આપશ્રી મેઘનને રોક્યા. 7 દિવસ સુધી આ સ્ત્રીએ પંખાની સેવા કરતા શ્રીમદ ભાગવતની કથા પૂરેપૂરી સાંભળી. કથા પૂર્ણાહુતિ થતી, તે સ્ત્રી અંતર્ધાન થઈ જતી. પૂર્ણાહુતિ બાદ બધા વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ આ અલૌકિક સ્ત્રી કોણ હતી? ત્યારે આપે આજ્ઞા કરી કે સ્ત્રી એ શ્રી ગંગાજી સ્વયં છે કે તેઓ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા અને સેવા કરવા માટે આવતા હતા. સેવા કરવા આવનાર જીવને ક્યારેય કોઈએ રોકવું. જો આ એક સિદ્ધાંત આપણને સમજવા મળે છે. કોઈ સેવા કરતું હોય તેમાં પ્રતિબંધ. આજકાલ તો આ વસ્તુ બહુ જ લોકો પોતાના એક ઘરની અંદર 4 વ્યક્તિઓ રહેતી હોય, એમાં સેવામાં કોઈ બધાનું ચિત્ત ના હોય, એકનું ચિત્ત હોય, તો બાકીના 3 વૈષ્ણવોએ ઘરમાં સમજી લેવું જોઈએ કે ભાઈ તમે એને સેવામાં સહકાર તો આપો, ના આપી શકો તો એટલીસ્ટ પ્રતિબંધ તો ન જ કરો કે છે. અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે જે જીવ સેવા કરતો હોય એને કદાપી રોકવું નહીં. બહુ જ મોટો અપરાધ. અત્યારે ખબર ના પડે. આ બધા અપરાધો આપણી મુશ્કેલી ક્યાં છે કે આપણને અપરાધની ચિંતા જ નથી, આપણે ડરતા જ નથી કશાથી. પણ જ્યારે આવીને ઊભું રહેશે ને તે કદાચ કોઈ બચાવનાર પણ નહીં લે. એ પણ એટલી જ હકીકત છે, કારણ કે કર્મનો કાયદો કોઈને છોડતો નથી. એટલા માટે ગીતામાં પણ કીધું છે, ગહના કર્મનું ગતિ. કર્મની ગતિ ઘણી ગહન છે. એટલે જે જીવ સેવા માટે પંથી સેવા કરતો હોય, ઓન ધી કોન્ટ્રારી તમારાથી સેવા ના બને તો એને એટલી અનુકૂળતા કરી આપો, અને એ પણ એક મોટી સેવા છે. આ સાંભળી સરસ સેવકો ખૂબ પસંદ થયા. અહીં પણ આપશ્રીએ કૃપા કટાક્ષ દ્વારા હજારો દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો. પછી આપશ્રી ત્યાંથી આગળ મંદરાચલ પર્વત પર વધાર્યા. હવે મંદરાચલ પર્વતનો વાત તો આપણે ઘણી બધી કરી છે, પરંતુ એ ગયા અઠવાડિયે મંદરાચલ પર્વતનું ચરિત્ર આપણે નહોતું જોયું. એટલે આજે આપણે મંદરાચલ પર્વતમાં મહાપ્રભુજી વધાર્યા હતા એ ચરિત્ર શ્રવણ કરી લઈએ. ગયા અઠવાડિયે જોયું હતું એ પ્રમાણે શ્રીનગર કીર્તિનગરથી 5 માઇલ દૂર મંદરાચલ પર્વત આવેલો છે. જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે આ જ મંદરાચલ પર્વતનું વણોણું બનાવેલું હતું. વાસુકી નાગનું દોરડું બનાવેલું હતું. અને કુર્મા ભગવાનનો એ વખતે કુર્મા અવતાર થયેલો, અને કુર્મની ઉપર જ આ મંદરાચલ પર્વતે પોતાની પીઠ પર ધારણ કરેલું ભગવાને મંદરાચલ પર્વતને. આ પર્વત પર શ્રી મહાપ્રભુજીના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. આપશ્રીએ અહીં પધારી એક છોકરના વૃક્ષ નીચે મુકામ કર્યો. પછી આ પર્વતની પર બિરાજતા શ્રી મધુસૂદન ઠાકોરજીના દર્શન કરવા માટે આપ પધાર્યા. દર્શન કરી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના પારાયણનો પ્રારંભ કર્યો.
ત્યારે શ્રી મધુસૂદન ઠાકોરજી રોજ કથા સાંભળવા માટે પધારતા. શ્રી મહાપ્રભુજીએ પોતાની પાસે આસન બિછાવી તે પર શ્રી મધુસૂદનજીને પધરાવી વિનંતી કરી, તમે શા માટે પરિશ્રમ લઈને પધારો છો? કે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે તમે આટલો બધો પરિશ્રમ કરી અહીંયા આવી વિકટ જગ્યામાં પધારો છો, તો શું પછી મારાથી મારો પરિશ્રમ વધારે થોડો છે? નથી. આપ મને શ્રીમદ ભાગવત સંભળાવો. શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી, મહારાજ મારી પાસે વધુ સમય નથી, તેથી હું આપને શ્રીમદ ભાગવત પારાયણ સપ્તાહ શ્રવણ કરાવીશ. આમ 1 સપ્તાહ સુધી શ્રી મધુસૂદનજીએ શ્રીમદ ભાગવત પારાયણ શ્રવણ કર્યું. પછી શ્રી ઠાકોરજીની આજ્ઞાથી મંદિરો પધાર્યા. તેમના સેવા શૃંગાર કરી આજ્ઞા લઈ આગળ પધારવાની તૈયારી કરી. અહીંથી પછી મહાપ્રભુજી શ્રી કેદારનાથ પધાર્યા. ગયા અઠવાડિયે આપણે સત્સંગમાં કેદારનાથની પણ બધી વાતો આપણે કરી હતી છે કે કેદારનાથમાં કેટલી બધી હોનારતો થાય છે. અને જ્યારે 2013માં આટલો મોટો હોનારત થઈ હતી ત્યારે એક મોટી શિલા કેટલાય મણ વજનની પાછળથી ગબડતી હતી અને કેદારનાથના મંદિરને અડીને જ એવી રીતે ગોઠવાઈ ગઈ હતી કે ગમે તેટલો સ્નોફોલ કે ગમે તેટલું પાણી આવે ઉપરથી તો કેદારનાથના મંદિરને નુકસાન ન જાય. અને પાછી અધુરમપુરી એ શિલા એવી રીતે ગોઠવાઈ ગઈ છે કે જે લોકોને પરિક્રમા કરવી હોય તેને પરિક્રમાનો માર્ગ ખુલ્લો રાખ્યો હતો. એકદમ મંદિરને અડીને શિલા નથી આવી. આજે પણ એનો ચમત્કાર તમે જુઓ. અમને એક વિડીયો પણ આવ્યો છે, મેં વૈષ્ણવના ગ્રુપમાં મૂક્યો હતો ખરો, જોયો હતો. કહેલા કે ભારતના તીર્થોના કેટલા મહાત્મ્ય છે આજે પણ, કળિયુગનો સમય છે તો પણ. અને જે લોકો કેદારનાથ ગયા છે એ લોકોને બી ખ્યાલ આવશે કે ભાઈ આ કેદારનાથની પાછળના ભાગમાં શિલા એકદમ ચપ્પોચપ્પ નથી આવી ગઈ, પણ પરિક્રમાનો માર્ગ ખુલ્લો રાખીને એ શિલા ગોઠવાઈ ગઈ છે અને પ્રોટેક્શન તો થયેલું છે. હવે હરિદ્વારથી ગૌરીકુંડ સુધી આજે પણ તમને મેં સમજાવ્યું તે પ્રમાણે ગૌરીકુંડ સુધી અમે લોકો જ્યારે ગયા હતા 1990ની સાલમાં, ત્યારે ગૌરીકુંડ સુધી તો અમે પણ બસમાં જ ગયા હતા. ગૌરીકુંડથી પછી અમે લોકો ઘોડા કરી દીધા હતા. આજની તારીખમાં ત્યાંથી હેલિકોપ્ટર પણ થઈ ગઈ સર્વિસ. પહેલાં અમારે લોકો 1990માં ગયા હતા અને હેલિકોપ્ટર હતા નહીં. અત્યારે હેલિકોપ્ટર સર્વિસ પણ થઈ ગયેલી છે. પછી જે લોકો એજેડ હોય, ચાલી ના શકતા હોય, ઘોડા પર ના ચાલી શકતા હોય, લગભગ 14 કિલોમીટર રસ્તો છે એવું મને ખ્યાલ છે. ગૌરીકુંડથી કેદારનાથ 14 કિલોમીટર ચડવાનું, 14 કિલોમીટર ઉતરવાનું, એટલો રસ્તો વિકટ રસ્તો છે પણ છે. અને મેં જો તમને કદાચ યાદ હોય તો થોડા વખત પહેલાં મેં યોગીની કથા મૂકેલી છે. ઘણા ભાગ હતા, અત્યારે નથી કેટલા ભાગ છે મેં, અને યોગીની કથામાં કલકત્તાના એક બંકિમ બાબુનું ચરિત્ર આવે છે. અને બંકિમ બાબુને ત્યાં સંતાન થતું નહોતું. લગભગ 42 વર્ષની ઉંમર થઈ ગઈ હતી, લગ્ન થઈ 25 વર્ષની ઉંમરે લગ્ન થયા, 17 વર્ષ સંતાન થયું નથી. એમણે એક મિત્રએ આગ્રહ કર્યો કે કેદારનાથની યાત્રા કરો તો તમારા ત્યાં સંતાન થશે. અને પછી મહાદેવજીની જે કૃપા થઈ ગઈ એનું બધું વર્ણન મેં યોગીની કથામાં કરેલું છે. ઘણા ભાગમાં મેં યોગીની કથામાં કરેલી છે, બહુ વિસ્તૃત ચર્ચા કરેલી છે. એમાં પણ કેદારનાથનું મહત્ત્વ મેં તમને સમજાવેલું છે. એટલે કેદારનાથ 4 ધામમાંનું એક આ કેદારનાથ છે. બીજું, આ કેદારનાથ જેટલા રસ્તામાં એક જગ્યા આવે છે, ત્યાંથી થોડાક જઈએ અંદરના ભાગમાં તો ત્રિયુગી નારાયણનું એક જગ્યા છે. એ ત્રિયુગી નારાયણનું મહત્ત્વ એવું છે કે જ્યારે શંકર ભગવાનના પાર્વતી સાથે લગ્ન થયા હતા તે વખતે જે યજ્ઞકુંડમાં ફેરા ફર્યા હતા શંકર ભગવાન પાર્વતી માતાની સાથે, તો એ યજ્ઞની ધૂની આજે પણ પ્રજ્વલિત છે. એનું નામ છે ત્રિયુગી નારાયણ. તો ત્યાં પણ આજે જ્યારે કોઈને કેદારનાથ જવાની ઈચ્છા થાય તો ત્રિયુગી નારાયણનો પણ પ્રોગ્રામ બનાવી દેજો. એ ધૂનીના દર્શન અવશ્ય કરજો. હવે અહીંયા આપણે કેદારનાથનું ચરિત્ર મહાપ્રભુજીનું જોઈએ કે મહાપ્રભુજી કેદારનાથમાં પધારીને કેદારકુંડ પર બિરાજ્યા હતા. આપ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું ત્યારે કેદારનાથ મહાદેવજી સ્વયં તે સાંભળવા માટે એક યોગેશ્વરના રૂપમાં આવતા હતા.
કૃષ્ણાશ્રમે ગણેશજી મહાપ્રભુજી વિનંતી કરી, મહારાજ આ રોજ કથા સાંભળવા માટે કયા યોગેશ્વર હિમાલયમાંથી આવે છે? તને આપશ્રીએ મંદ સ્મિત કરીને આજ્ઞા કરી, અરે રોજે રોજ એ યોગેશ્વર બીજું કોઈ નથી પરંતુ સ્વયં શ્રી કેદારનાથ મહાદેવજી છે. તે સાંભળીને કૃષ્ણાસ ચૂપ રહ્યા. અહીં શ્રીમદ ભાગવત પૂર્ણ કર્યા પછી આપે આ વિકટ સ્થાનમાં રહેલા તામસી જીવોના ઉદ્ધાર માટે પોતાના ચરણારવિંદની રજની સુગંધ ફેલાવી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. પછી આપ શ્રી અહીંથી આગળ શ્રી હિમાલય પર્વત પરના ઊંચા શિખરો તરફ પધાર્યા. હવે આપણે હિમાલય પર્વતના બેઠકજીનું ચરિત્ર જોઈશું. કેદારનાથથી અડધો માઇલ ઉપર જતા હિમાલયનો બરફ આચ્છાદિત ઊંચા શિખરોનો પ્રદેશ આવે છે. ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. આવા અતિ વિકટ સ્થાનમાં કૃષ્ણાસ મેઘનને સાથે લઈ આપ પધાર્યા અને બિરાજ્યા. આપે કૃષ્ણાસ મેઘનને આજ્ઞા કરી, અહીં આપણે શ્રીમદ ભાગવતનું પારાયણ કરીશું. આપણી કથા સાંભળવા માટે હિમાલય પર્વત બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરીને આવતા હતા. આપ શ્રીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ આપે કૃપા કરી મને સનાથ કર્યો છે તો મને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવો. બીજા દિવસથી આપે સવારમાં સ્નાનાદિ નિત્યકર્મ કરી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કર્યો. હિમાલય પર્વત સદાય બ્રહ્મણના સ્વરૂપે રોજ કથા શ્રવણ કરવા પધારતા. અહીં પણ આપ શ્રી પોતાના ચરણારવિંદની રજથી હજારો તામસી જીવન ઉદ્ધાર કર્યો. પછી અહીંથી આપ શ્રી વ્યાસાશ્રમ તરફ પધાર્યા. હવે આપણે જઈએ છીએ વ્યાસાશ્રમની બેઠક. આ વ્યાસાશ્રમની બેઠક જે છે ને એ પ્રકટ નથી, પરંતુ એની જે જગ્યા છે એ વ્યાસ ગુફા, જે બદ્રિકાશ્રમથી લગભગ 2 માઇલ દૂર માના ગામ કરીને ભારતનું લાસ્ટ ઇન્ડિયન વિલેજ કહેવાય છે. એ માના ગામ સુધી આપણી ગાડીઓ પણ જાય છે. બદ્રિકાશ્રમમાં પણ ગાડી જાય અને બદ્રિકાશ્રમથી આ વ્યાસ ગુફા સુધી પણ ગાડી જાય છે. વ્યાસ ગુફા જે છે ને થોડુંક પહાડી પ્રદેશમાં ચડવું પડે છે, એટલે ગાડી ઠેસ સુધી જતી નથી, પણ થોડું પાછું ચાલવું પડે, પહાડ ચડવું પડે, થોડું સાધારણ જ છે, બહુ નથી. અને ત્યાંથી પછી આ જ રસ્તે પાંડવોએ સ્વર્ગારોહણ કરેલું. એટલે એ જગ્યાથી આ માના ગામ જે છે એ ભારતનું છેલ્લું ગામ. એનાથી થોડેક 28-30 કિલોમીટર પાછળ જ ચીનની બોર્ડર આવી જાય છે. અને એમ કહેવાય છે કે પાંડવો સ્વર્ગારોહણ કરતાં અહીંથી બીજા 2-3 કિલોમીટર આગળ ગયા હશે અને ત્યાં આગળ ભીમપુલ નામની એક જગ્યા આવે છે. ભીમપુલ સુધી તો હું 1990માં પણ ગયો હતો અને હમણાં 2019માં પણ ગયો હતો. ભીમપુલ સુધી તો જઈ શકાય છે. ભીમપુલથી ઉપર જવું હોય તો એ સ્વર્ગારોહણની જગ્યા કહેવાય છે. પાંડવો આ રસ્તે ગયા હતા આગળ, જે મહાભારતમાં કથા આવે છે. એક પછી એક બધા વરફમાં ઓગળવા મળ્યા અને છેલ્લે યુધિષ્ઠિર એકલા જ ને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું હતું. એ બધી કથા આપણે સિરિયલમાં સાંભળેલી છે, જોયેલી છે. અને આ ભીમપુલથી આગળ થોડા કિલોમીટર ઉપર સતપંથ નામનું એક સરોવર છે. થોડા વર્ષો પહેલાં જી ન્યૂઝની ટીમ આનું શૂટિંગ કરવા માટે ગયેલી હતી. બહુ અઘરી જગ્યા છે, છતાં પણ એ લોકો ચેનલવાળા પહોંચી ગયા હતા. ત્યાં એ લોકોએ શૂટિંગ કરીને તો એક યોગીની સ્ત્રી તો તપસ્યા કરતી હતી, એનો ઇન્ટરવ્યૂ લીધેલો હતો. આ બધું ટીવી પર આવેલું હતું, મેં પણ જોયેલું છે. કોઈકનો ફોન આવ્યો હતો કે અત્યારે એમનો આ જી ન્યૂઝ પર આ બધું આવી રહ્યું છે, એટલે ચાલુ કર્યું હતું. વર્ષો થઈ ગયા વાત નતું. પછી યોગીનીએ કીધું કે આ સતોપન સરોવર છે કે છે, અને એની ઉપર થોડેક જ દૂર પગથિયા હતા સ્વર્ગારોહણના, પણ કે હવે તમે આગળ ના જશો કે છે, ત્યાંથી જવાની મનાઈ શકે છે. અને એક કૂતરો પણ એ લોકોએ તગાડે જોયેલો હતો. એટલું એ લોકો શૂટિંગ કર્યું હતું. શૂટિંગમાં એ યોગીની સ્ત્રી કૂતરાનું પણ શૂટિંગમાં હતું અને અમે જોયું હતું અહીંયા. તો પછી એ લોકો આગળ જઈ શક્યા નથી, કારણ કે ના પાડેલી જશો નહીં કહે છે. અને આવો જે પ્રસંગ સતોપંથનો મેં વર્ષો પહેલાં
અમદાવાદમાં ખંભાતવાળા જે આંબળાની પડી આવતી હતી, અત્યારે તો કદાચ નહીં આવતી હોય, મળે છે બહુ છે. પણ એ આંબળાની પડીવાળા ખંભાતવાળા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ગુજરાતમાં અમદાવાદમાં થઈ ગયા, અને એમને આવો જાત્રાનો જબરજસ્ત શોખ હતો. તો એમને પોતે આ અઘરી યાત્રા કરેલી છે અને પુસ્તક લખેલું હતું. એ પુસ્તક મેં વાંચેલું, વર્ષો થઈ ગયા વાતનો, પણ એ મને થોડો ઘણો પ્રસંગ યાદ છે કે એ હિમાલય બદ્રિકાશ્રમમાંથી ત્યાંના લોકલ ભૂમિયા લોકોને લીધા એને, પછી બધા તંબુ લીધા, ઘોડા પર સામાન લાદ્યો, ઘઉં ચોખા દાળ લોટ વગેરે જે કંઈ ખાવા પીવાની વસ્તુ છે તે બધી લીધી, અને એ લોકો કીધું ના હું કે સ્વર્ગારોહણ પાંડવો જે રસ્તે ગયા એ રસ્તે હું જઈશ કે છે. અને એમ કરતાં કરતાં એ ખંભાતવાળા પોતાનો બધો રસાલો લઈ માણસો સાથે લઈને નીકળેલા. સતોપન સરોવર સુધી આવેલા બી ખરા. અહીંયા એ લોકોએ નાઇટ હોલ્ટ કર્યો, તંબુ નાખ્યા, સતોપંથમાં સ્નાન કરવા ગયા સરોવરમાં, તો અંદર એક બરફનો ટુકડો મળ્યો, એમાં શ્રી કૃષ્ણ લખેલું હતું. એ આ ખંભાતવાળા ગળી ગયા એક બરફનો ટુકડો. પછી એમને પોતાના રસાલાના માણસોને કીધું કે સામે સ્વર્ગારોહણના પગથિયાં દેખાય છે, આપણે કાલે સવારે સ્વર્ગારોહણ પર જઈશું કે છે. પણ ભગવાનને મંજૂર નહીં હોય તો એ દિવસે રાત્રે એટલો બધો સ્નોફોલ થયો કે આ લોકો ઊંઘમાંથી ઉઠી જ ગયા અડધી રાતમાં, પણ ખ્યાલ આવી ગયો કે હવે જો અમે પાછા નહીં જઈએ તો અમારી જીવતી કબર થઈ જશે, અહીંયા જીવતી સમાધિ થઈ જશે કે છે. એટલે એ લોકો લગભગ મને એવો ખ્યાલ છે ત્યાં સુધી 9 માણસો હતા કુલ એમના રસાલામાં, બધાએ પગમાં દોરડા બાંધ્યા એકબીજાના પગમાં, અને એ લોકોએ અડધી રાત્રે ગબડવાનું ચાલુ. તમને કદાચ ખબર હશે કે સ્નોફોલનો એક નિયમ છે કે સ્નોફોલ જામી જાય, પડે એટલે તરત જામી જાય થોડી વારમાં છે, પણ એની પહેલાં જો કોઈ માણસ દવાડે બેસી રહેલો હોય તો એની જીવતી સમાધિ થઈ જાય. પણ એ જો ગબડવાનું ચાલુ કરે ને તો એ મોમેન્ટમના કારણે સ્નો જામે એ પહેલાં તો એ બરફ ઓગળી જાય, એટલે કે નીકળી જાય એમ. એટલે આ લોકોએ 9 જણાએ એકબીજાના પગમાં દોરડા બાંધ્યા અને અડધી રાત્રે ગબડવાનું ચાલુ કર્યું છે. હવે ગબડતા જેટલું સ્નોફોલ બંધ થયો ત્યાં સુધી એ લોકો બધા આવેલા હતા નીચે, અને પછી લાગે હવે શિફ્ટ થઈ ગયા છીએ. પછી એ લોકો સમજી ગયા કે હવે ઉપર જવામાં મજા નથી, ભગવાનને મંજૂર નથી, કારણ કે ભગવાન સ્વર્ગારોહણની સીડી સુધી તો કોઈ દેખાય છે કરી સ્વર્ગારોહણની સીડી અમે બી આમાં જોયેલી છે ટીવીમાં વર્ષો પહેલાં, પણ ત્યાં સુધી કોઈને જવા નથી દેતા, એટલે મીન્સ જઈ શકાતું જ નથી. આવું જવાની હિંમત કોઈ કરે તો આ ખંભાતવાળાને પાછળથી ખંભાતવાળાને બંને પગ નક્કામાં થઈ ગયા હતા, હેલિકોપ્ટરથી ઉઠાવવામાં આવેલા હતા. એ બધી કથા તો મને યાદ બી નથી પૂરેપૂરી, પણ આવું બધો બનાવ બનેલો હતો. એટલે એક વસ્તુ નક્કી છે કે ભગવાનના ધામમાં કોઈ દાડો જેટલું હોય કે જે લોકો જીત, આજે બી તમે વંદરાનમાં સેવા કોઈ જીવન છે, કોઈ જીત કરવા જાય તો એ તો જીત ચાલતી નથી, અને એનો કો તો પાગલ થઈ જાય, કો તો બેરો મૂંગો થઈ જાય, કહી ના શકે કે મને શું દર્શન થાય છે કે છે. આવા આજે પણ તમને હું કહું કે લોકોનો એક શોખ હોય છે એવો યાત્રાઓનો. એવા એક ડૉક્ટર નડિયાદમાં, ડૉક્ટરનું નામ હતું ભૂલી ગયો, હા ડૉક્ટર રમેશભાઈ શાહ. એ ડૉક્ટર કેમ કહેતા હતા, હું એમને મળેલો છું વર્ષો પહેલાં, 20 વર્ષ પહેલાં, કદાચ 25 વર્ષ પહેલાં મળેલો હતું. તે કહેતા હતા કે નડિયાદમાં પહેલું સર્જન હું થયો છું કે છે, અને એમની વાઈફ કાશ્મીરાબેન નામ હતું, એ ગાયનેકોલોજીસ્ટ હતા. પછી ડૉક્ટરને એવો શોખ હતો યાત્રાઓનો, દર વર્ષે 1 મહિનો હોસ્પિટલ પોતાની વાઈફને સોંપીને એકલા નીકળી પડે કોઈ ગ્રુપમાં ગમે તે, અને આવી અઘરી યાત્રાઓ જ કરવાની બસ. તો એમને પણ કૈલાસ માણસોની યાત્રા કરેલી છે. પછી પટનાથી કલકત્તા, ગંગાજીમાં પટનાથી કલકત્તા હોડકામાં 700 માઇલ દૂર એક હોડકું લીધેલું, અને હોડકામાં હલેસા મારીને મહિને કે પહોંચ્યા હતા, મહિને કે 15 પહોંચ્યા હતા. પણ આવામાં શોખ એમ
આવા ડૉક્ટરોના શોખ હતા. એ ડૉક્ટર કહે કે મને બસ એવો શોખ હતો, વર્ષમાં એક વખત કહે છે કે 1 મહિના માટે નીકળી જ પડવાનું અને આવી અઘરી અઘરી યાત્રાઓ જ કરવાની હતી કે છે, એવા શોખ છે. પછી આ સ્નોફોલની વાત થઈ તો ઇવન અમે પણ સ્નોફોલનો, હું પણ કૈલાસ માનસરોવર 92ની સાલમાં ગયો હતો, તો મેં પણ સ્નોફોલનો અનુભવ કરેલો છે. વિનોદાણા એટલી બધી હેરાનગતિ થઈ ગઈ હતી એ સ્નોફોલ વખતે. મેં જ્યારે તિબેટમાં એટલે કે ચાઇનામાંથી પાછા ઇન્ડિયા તરફ આવી રહ્યા હતા અને પહાડ ચઢવાનો હતો, લીપુ પાસ નામનો પહાડ ચઢવાનો હતો અને સવારના પૂરમાં લગભગ 8 પણ નહીં વાગ્યા હોય એની પહેલાંની વાત છે આ. એટલો બધો સ્નોફોલ થયો હતો, એટલો બધો કે બધા ગભરાઈ ગયા. એમ થયું કે અમારું આજે શું થશે કંઈ ખબર ના. કે મતલબ કોઈ સરકારે મદદ ના કરી શકે, કોઈએ કશું ના કરી શકે. નો ડાઉટ સરકારના માણસો અમારી સેવામાં હાજર હોય છે, પણ મિલિટરીવાળા બિચારા શું કરવાના? સરકારની કુદરતી સામે કોઈનું ચાલતું નથી. તે વખતે વિનોદાના બંને હાથ ને પગ લગભગ ડેડ જ થઈ ગયેલા હતા. જે મિલિટરીવાળાએ 7 કિલોમીટર એને ચલવી છે તે કાપીને, અને છેવટે એક કેમ્પ આવ્યું ત્યાં અગાઉથી બધી ખબર કરી દીધેલી એટલે ગરમ ચા અને તાપનું તૈયાર કરેલું હતું. એટલે 7 કિલોમીટર સુધી તો એને ચલવી એ લોકોએ ટેકો આપીને, જેથી શરીરમાં ગરમાવા આવે. અને જ્યારે ત્યાં અમે કેમ્પ પર પહોંચ્યા ત્યારે એના માટે ગરમ ગરમ ચા તૈયાર રાખી હતી મિલિટરીવાળાએ. એના પગમાં ને બધે સૂટ લગાવવા બધા બેસી ગયા, વિક્સ લગાવવા બેસી ગયા, સૂટ લગાવવા બેસી ગયા. થોડી વાર મિલિટરીવાળા એની પલ્સ ચેક કરતા હતા, એને પેલું ઇલેક્ટ્રોલાઇટનું પાવડરનું પાણી પણ આપતા થોડી વારે. પછી તો આગળ એને ગરમાવો આવ્યો ત્યારે એનામાં થોડી સુધબુધ આવી. ત્યાં સુધી તમને એમ જ હતું કે આ શરીર એનું 2 પગ ને 2 હાથ નક્કામાં થઈ જશે. એવો એક અનુભવ સ્નોફોલનો મેં કરેલો. એવો બીજો અનુભવ સ્નોફોલનો મેં કર્યો હતો એ કૈલાસ માનસરોવરની યાત્રામાં જ હતું. અને અમે લોકો જે ઋષભદેવજી જે નિર્વાણ પામ્યા એ જગાનું નામ છે ટકલાકોટથી દારચેનથી જવાતું હતું અને એનું નામ હતું આદિનાથ પણ અત્યારે નથી આવતું નામ એનું. એક્ઝેક્ટલી અમને આવશે તમને કહીશું. તો એ જગ્યા બહુ જ કીધું એ લોકો કે બહુ જ વિકટ જગ્યા છે કે જે તો જવાતું નથી. તો અમે લોકો 32નું ગ્રુપ હતું અને 32ના ગ્રુપમાંથી 9 જણા હિંમત કરી કે ના હવે એ જગ્યા છે ને, આમ જૈન લોકોની બહુ, જૈનના પ્રથમ તીર્થંકરના આપણા ભાગવતમાં 24 અવતારમાં જે ઋષભદેવજી નામ આવે છે ને, એ ઋષભદેવજી ત્યાં નિર્વાણ પામેલા હતા. અને એ જગ્યાનું તગાળે શંકરાચાર્ય પણ ત્યાં તપસ્યા કરેલી છે. અને એ કૈલાસની બેક સાઈડ પર આ જગ્યા આવેલી છે. બહુ જ ડિફિકલ્ટ જગ્યા છે એવું અમને જાણવા મળેલું. પણ તો અમે 32ના ગ્રુપમાંથી 9 જણા કીધું કે ના અમે તો જઈશું કે છે. તો એ વખત અમે 9 જણા ત્યાંના લોકલ એક માણસને અમે સાથે લીધેલો, જેથી અમને રસ્તાની ખબર ના પડે, પહાડી પ્રદેશ આખો. અમે લોકો નીકળ્યા હતા. અધવચ્ચે પહોંચ્યા અને ત્યાં તો સ્નોફોલ શરૂ થયો એટલે અમારા 9 જણામાં નાગભાગ મચી ગઈ. અમે 9 જણામાંથી 6 જણા આગલી તરફ દોડ્યા ને 3 જણા પાછળના તરફ દોડ્યા. અને દોડીને એ લોકો તો કોઈ ઝાડ નીચે બેસી ગયા તો ભાઈ બચી જશું એમ કરીને. અમે લોકો જોયું કે જે થશે ખરું, પણ આ જગાના દર્શન તો કરવા જ છે જ. એટલે અમે લોકો આગળની તરફ દોડ્યા છીએ. અને આગળ દોડતા રહ્યા અને થોડીક આગળ ગયા ત્યાંના અમારો સ્નોફોલ બંધ થયો એટલે અમે લોકો ઊભા રહી ગયા. પણ અમને ખ્યાલ આવ્યો કે આ ભગવાન, આ બધી બહુ જ પવિત્ર જગાઓ છે. ભગવાન ગમે તેવા જીવોને આવવા ના દે. એટલે અમારી કસોટી કરવા માટે અમારી આવી રીતે સ્નોફોલથી અમને ડરાવવામાં આવ્યા હતા. પછી એક ઝરણું ત્યાં આવ્યું. એ ઝરણામાં બધા થાકી ગયા હતા, બધા દોડીને. એક ઝરણું આવ્યું. ઝરણામાં પાણી પીવા અમે તે ઊભા રહ્યા ને તો એટલું સુગંધીવાળું પાણી હતું કે કેટલી વાર સુધી અમારા હાથના ખોબામાં સુગંધી પાણી તો પીવાઈ ગયું, પછી એટલું દિવ્ય જળ હતું એમ કે અમારા હાથમાં સુગંધી રહી કેટલા વખત સુધી. તો ત્યાર પછી અમે એ જગ્યા હતી ને ત્યાં આગળ અમે પહોંચી ગયા. અમારા ત્યાં ગ્રુપમાં ઘાટકોપરના બોમ્બેના એક બેન આવેલા, ડૉક્ટર કોકિલાબેન.
એ એમની પાસે ચાંદીનું બીલીપત્ર લઈને આવેલા હતા અને દીવો કરવા માટેની બધી વસ્તુઓ પણ લઈને આવ્યા હતા. નસીબ સંજોગ એમને બધું લઈ લીધેલું આમ જગા પર પહોંચતી વખતે. તો એ લઈ આવ્યા અને ત્યાં જઈને અમે લોકો દીવો પ્રગટાવ્યો. ચાંદીનું બીલીપત્ર તો વડે શંકર ભગવાનનો કૈલાસનો પાછલો ભાગ છે, બેક સાઈડ પર. અમે એથી મહર્ષિની આજ્ઞા લઈને ગયેલા અને કહેલું કે ભાઈ શંકર ભગવાનની આપણે તો મહાવૈષ્ણવ તરીકે માનવાના, એટલે કે ઓમ શિવાય મહાવૈષ્ણવાય નમો નમઃ એ જપ આપણે કરવાનું કે જેવું મને મહારાજશ્રીએ કહ્યું, યોગેશ બાબાએ ઓમ શિવાય મહાવૈષ્ણવાય નમો નમઃ એવું જપ કરવાનું મને બાબાએ કહેલું. કે આપણા માટે એ અન્યાશ્રય નથી થતો, કારણ કે આપણે તો શંકર ભગવાન પાસે જઈએ છીએ ને તો મહાવૈષ્ણવ તરીકે જઈએ છીએ, દેવાધિદેવ તરીકે આપણે નથી જતા શંકર ભગવાન પાસે, તો અપરાધ નથી થતો એમ. હવે ત્યાં આગળ અમે લોકોએ આવી રીતે બીલીપત્ર મૂક્યું અને એમને દીવો પ્રગટાવ્યો અને અમારા તો એક રાજીવ, અમદાવાદના એક પ્રોફેશનલ વિડીયોગ્રાફર હતા, એમનું નામ રાજુભાઈ હતું. એ આવેલા જ હતા અમારા ગ્રુપમાં. એ વખતે 9 જણામાં 6 જણામાં 3 જણ તો પાછળ રહી ગયેલા હતા. અમે 6 જણા હતા એને શૂટિંગ કર્યું અને જ્યાં અમે શૂટિંગ પહેલાં ચાલુ કર્યું ને ત્યાં તો જોયું તો મારી બેક સાઈડમાંથી એક દેવ ચકલી આવી છે અને દેવ ચકલી આવીને પેલો જે દીવો મૂકેલો હતો એ દીવાને એને દંડવત પ્રણામ કર્યા, નીચે જમીન પર ઊભી રહી થોડી વાર, એક અડધી મિનિટ માટે, અડધી સેકન્ડ માટે જ દંડવત કર્યા અને કોકિલાબેન બોલ્યા કે નારાયણભાઈ આને દેવ ચકલી કહેવાય કે છે, દર્શન કરેલો કે છે. અને એ આંખના પલકારામાં આવીને આંખના પલકારામાં ઉડીને જમીન અમારા 6 જણની પરિક્રમા કરી અને દેવ ચકલી અદૃશ્ય થઈ ગઈ. અમે લોકો નજર કરીને હવે અમારા 6માંથી 3 જણા કે છે અમે દેવ ચકલીને દર્શન કર્યા છે અને 3 જણા કે ના હમણાં દર્શન નથી થયા. પણ આવી તે ચોક્કસ વાત છે, કારણ કે દર્શન તો થયા છે, 3 જણા થયા છે, એટલે કંઈ ભાવ છે કે એવું કશું નથી. ખોટી અનુભૂતિ હતી નહીં એમ. પણ આવી સ્નોફોલનો અનુભવ અમે કરેલો એક વખત એમને થતું કે પાછા નહીં જઈ શક્યા, સ્નોફોલ જો વધી ગયો હોત તમારી જીવતી સમાધિ તરફ થઈ ગયેલી હોત કે છે. પણ એ બધું કરી અને અમે પછી પાછા આવી શક્યા મુકામ પર. અને અમને એટલો આનંદ હતો કે આવી ડિફિકલ્ટ જગ્યાએ પણ અમે લોકો ફક્ત 32માંથી માત્ર 6 જણા ગયા અને જે 3 જણા આવેલા હતા અને અધવચ્ચે પાછા જતા રહેલા, એ 3 જણની ખાસિયત એ હતી કે 3 જણાએ આખી કૈલાસની યાત્રા પગે ચાલીને કરી છે. ઘોડાનો ઉપયોગ બિલકુલ નહોતો કર્યો. અમે લોકો તો ઘોડા પર બેસતા હતા. એ 3 જણા તો એવા હતા સાહસિક કે ઘોડા પર બી બેસા નથી, છતાં પણ એ જગ્યા પર આ લોકો જઈ શકેલા નહીં. એટલે સ્નોફોલ જે હિમાલયમાં તો સ્નોફોલ બહુ કોમન વસ્તુ છે. એટલે આપણા વેસાશ્રમના બેઠકની વાત કરતા તો આગળ બધું થોડી બીજી બધી વાતો થઈ ગઈ. હવે અહીંયા મહાપ્રભુજીએ કૃષ્ણાસ મેઘનને આજ્ઞા કરી કે તમે અહીં ઊભા રહો અને ગુફાની અંદર હું વેદ વ્યાસજીનો આશ્રમ આવેલો છે તો હું વેદ વ્યાસજીના દર્શન કરીને પાછો આવું છું. આપ શ્રી ગુફામાં અંદર પધાર્યા. કૃષ્ણાસ મેઘન શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે રાહ જોતા ત્યાં ઊભા રહ્યા. આપ શ્રી અંદર પધારતા શ્રી વેદ વ્યાસજીએ સામે આવી આદર સત્કાર કરી પોતાના આશ્રમ પધરાયા અને વિનંતી કરી, મહારાજ આપે શ્રીમદ ભાગવત પર શ્રી સુબોધનીજી નામની રચેલી ટીકા મને સંભળાવો. ત્યારે આપે કહ્યું કે આખી ટીકાનું શ્રવણ કરાવવા મારી પાસે અવકાશ નથી, પરંતુ હું આપને ભ્રમર ગીતના 1 શ્લોકની ટીકા કહીશ. આપ શ્રી 1 શ્લોકનું વ્યાખ્યાન 3 દિવસ અને 3 રાત સુધી સતત કર્યું. ત્યારે શ્રી વેદવ્યાસજીએ આપની પ્રશંસા કરતા કહ્યું, આપે તો અદ્ભુત અમૃત વર્ષા કરી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, મારો સેવક મારી રાહ જોતો ઊભો છે, માટે આપ મને વિદાય થવાની આજ્ઞા આપો. આપ શ્રી પાછા પધાર્યા. ત્યારે કૃષ્ણાસજી 3 દિવસ અને 3 રાત સતત આપ શ્રી રાહ જોતા ઊભા રહ્યા હતા. તે જોઈને શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, કૃષ્ણાસ તું બેઠો પણ નથી? કૃષ્ણાસે હાથ જોડી વિનંતી કરી, મહારાજ આપે તો ઊભા રહેવાની આજ્ઞા કરી હતી, તેથી હું ઊભો રહ્યો છું. આપશ્રીને એ પણ યાદ આવ્યું કે આ વિકટ પર્વતીય પ્રદેશમાં આવતી વખતે એક સાંકડા માર્ગમાંથી પસાર થતા હતા ત્યારે પોતાની 2 બાજુ પર પરલી અને કિરની નામના પર્વતના ઊંચા શિખરો આવેલા હતા. તે શિખરો પરથી 1000 મણ વજનની શિલા 10 મસ્તી નીચે આવતી હતી. ત્યારે કૃષ્ણાસજીએ શ્રી મહાપ્રભુજીના સામર્થ્યથી પોતાનો હાથ ધરી તે શિલાને રોકી દીધી અને આમ પોતાના સ્વામીના સુખ માટે પોતાનું જીવન સમર્પી દેવાની તત્પરતા બતાવી હતી.
આવા અનન્ય ભગવદીયના સ્નેહથી પસંદ થઈને આપે કૃષ્ણાસને કંઈક માગવાની આજ્ઞા કરી. ત્યારે કૃષ્ણાસ મેઘને વિનંતી કરી, મહારાજ, આપ જો પસંદ થયા હો તો મને 3 વરદાન આપો. મહાપ્રભુજી કીધું, બોલો. પહેલું વરદાન, મારું મુખરતા દોષ જાય. બીજું વરદાન, સ્વમાર્ગનો સિદ્ધાંત મને રૂઢ થાય. અને ત્રીજું વરદાન, મારા પૂર્વાશ્રમના ગુરુના ઘેર આપ પધારો. પરંતુ આ ત્રીજું સાંભળીને મહાપ્રભુજી મૌન રહ્યા, કશું બોલ્યા નહીં. પછી અહીંયા શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. પછી ત્યાંથી આપ શ્રી પાછા હરિદ્વાર થઈ ઉત્તર પ્રદેશમાં કનોજ તરફ પધાર્યા. હવે આ જે મહાપ્રભુજીએ કૃષ્ણ મેઘનને જે આજ્ઞા કરેલી 3 વરદાન માગવાની, એમાં એવો બન્યો કે આપણે જ્યારે સુરમજી યાત્રા કરતાં કરતાં મહાપ્રભુજી સાથે આપણે જો સુરમજી ગયા નથી, પણ મહાપ્રભુજીની સાથે યાત્રામાં સુરમજી જઈશું ત્યારે આ પ્રસંગ પાછો આગળ આવશે જ. તો કૃષ્ણાસ મેઘને એક આજ્ઞા એવી કરેલી કે મારા પૂર્વાશ્રમના જે ગુરુ છે એને આપ દર્શન આપો. હવે આપણે કૃષ્ણાસ મેઘનનું ચરિત્ર ઘણા વખત પહેલાં આપણા ચરિત્રો ચાલુ કરતા હતા. તો મહાપ્રભુજીના શરણમાં સૌથી પહેલાં હર્ષાનીજી આવ્યા હતા વર્ધામાંથી, અને બીજા તબક્કે સાઉથની યાત્રા વખતે કૃષ્ણાસ મેઘન શરણે આવ્યા હતા. કૃષ્ણાસ મેઘનને એના પૂર્વાશ્રમના ગુરુ કેશવાનંદજીએ અનુભૂતિના આધારે કહેલું કે ભગવત પ્રાદુર્ભાવ આ ભૂતલ પર થઈ ચૂક્યો છે. એટલે 12 વર્ષની ઉંમરના એ કૃષ્ણાસ મેઘન હતા. પોતાના ગુરુને પૂછ્યા વગર જ નીકળી પડ્યા હતા વલ્લભાચાર્યજીને ભગવત પ્રાદુર્ભાવને શોધવા માટે. એ બધા પ્રસંગો આપણે જોયેલા છે, અત્યારે વાત નથી કરતો. ત્યાર પછી એમને ગુરુ પાસે ગયા નથી, મહાપ્રભુને શોધી કાઢ્યા. પણ એને મનમાં થયું કે મારા ગુરુને જે અનુભૂતિ થઈ હતી એના આધારે મને વલ્લભાચાર્યજી એ ભગવત પ્રાદુર્ભાવ છે એવો અનુભવ થયો અને મને મારો ઉદ્ધાર થયો. તો કમસે કમ મારા એ ગુરુનું ઋણ ચૂકવવા માટે પણ વલ્લભાચાર્યજીને એની પાસે લાવી જવું. તો હવે ફરતાં ફરતાં જ્યારે સોરમજીની યાત્રા કરવા માટે આવ્યા ને ત્યારે મહાપ્રભુજીને ત્યાં લઈ જવાની વાત કરી છે. જોઈએ શું થાય છે. કૃષ્ણાસ મેઘનની હૃદયમાં એવી અભિલાષા હતી કે તેમના દ્વારા મને પૂર્ણ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજીની પ્રાપ્તિ થઈ ગઈ છે. તેમની પ્રાપ્તિ મારા વિદ્યાગુરુ કેશવાનંદજીને પણ થાય તો સારું. તેથી તેમને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી હતી કે મારા ગુરુના આશ્રમમાં પધારો. પરંતુ આપ શ્રી મૌન રહ્યા. તેથી આપ શ્રીની ત્યાં પધારવાની ઈચ્છા જાણી કૃષ્ણાસ મેઘન શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈ કેશવાનંદજીના આશ્રમમાં જાય છે. કૃષ્ણાસ મેઘનને જોતાં કેશવાનંદજીએ ગુસ્સે થઈને કહ્યું, કેમ રે કૃષ્ણદાસ, તે મને પડતો મૂકીને બીજા ગુરુ કરે એમ ને? કૃષ્ણદાસજીએ કહ્યું કે ના, મારા ગુરુ તો આપ જ છું, પરંતુ તમારી કૃપાથી મને તો પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા છે, પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ છે. કેશવાનંદજીએ મસ્કરીના સુરમાં કહ્યું, એક વિદ્વાન બ્રાહ્મણને પુરુષોત્તમ માનનાર તું તો મહામૂર્ખ છે. ત્યારે કૃષ્ણદાસજીએ ગુરુની સામે સળગતો દેવતા પોતાના ખોબામાં લઈને કહ્યું, જો શ્રી વલ્લભાચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ ન હોય તો મારો હાથ બળીને ખાખ થઈ જજો. એક મૂળ સુધી કૃષ્ણાસ મેઘને પોતાના હથેળીમાં આંગળી રાખ્યો, ખોબામાં આંગળી રાખ્યો. ગુરુએ છેવટે કહ્યું, કૃષ્ણાસ, તને ધન્ય છે, તું તે સઘળી અગ્નિમાં પાછું મૂકી દે. કૃષ્ણદાસ મેઘનના હાથ જરા પણ બળ્યા નહીં, છતાં કેશવાનંદજીને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાયું નહીં. કૃષ્ણદાસજી પોતાની ભૂલ સમજી ગયા. મનમાં વિચાર્યું કે ગુરુ વિદ્વાન ભલે છે પરંતુ દૈવી જીવ નથી, માટે શ્રી મહાપ્રભુજીએ તેમનો ઉદ્ધાર કરવા માટે અહીં પધારવાની ઈચ્છા દર્શાવી નથી. તેથી શ્રી મહાપ્રભુજીની પાસે આવ્યા. કૃષ્ણાસે મહાપ્રભુજીની પાસે પોતાના અપરાધની ક્ષમા માગી, વિનંતી કરી, મહારાજ, મેં આપને પરિશ્રમ કરાવ્યો છે, મને ક્ષમા કરો. શ્રી મહાપ્રભુજીએ પોતાનું અવમાહાત્મ્ય આ સોરમજીમાં પ્રકટ કરેલું હતું. આ પ્રસંગો પરથી આપણને સ્પષ્ટ સમજાય છે કૃષ્ણાસ મેઘન જેવા પરમ ભગવતીના હૃદયમાં પણ પોતાના લૌકિક વિદ્યાગુરુ પ્રત્યે આશ્રય ભાવ હતો. તેથી તે સૂક્ષ્મ અન્યાશ્રયના અપરાધને કારણે તેમની માગેલા બીજા 2 વરદાન
માર્ગનું સિદ્ધાંત રડિયારૂ થાય, મુકરતા દોષ જાય, ફલિત થતાં નહોતા. આમ અન્યાશ્રય માર્ગની ફળ પ્રાપ્તિમાં ખૂબ જ બાધક છે. વૈષ્ણવો, આ અન્યાશ્રય બાબતમાં તો આપણે ઘણું બધું સત્સંગમાં કહેવાઈ ચૂક્યું છે, પણ અન્યાશ્રય એટલે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજમ અહમ ત્વામ સર્વાભિ વિમુક્ષિષ્યામિ. અર્જુન, બધું છોડીને તું મારી શરણ આવી જા. એ આપણું ગીતાનું શરણાગતિ છે. અને આપણી પુષ્ટિ માર્ગની જે શરણાગતિ જે છે, એ શરણાગતિમાં પાપને દૂર કરવાની વાત નથી આવતી, પરંતુ શરણાગતિ સ્વીકારીને સેવાની વાત આવે છે. એ બંનેનો ડિફરન્સ મેં તમને પહેલાં સમજાવેલું છે. તો વૈષ્ણવ, હવે આપણે એક કીર્તન શ્રવણ કરીએ. યાતે ભાઈ અવેર મૈયા, અને એનો કીર્તન પૂજમાં નંબર છે 458 નંબર. યાતે ભાઈ અવેર મૈયા, યાતે ભાઈ અવેર, યાતે ભાઈ અવેર મૈયા, યાતે ભાઈ અવેર. આવત ભાજ ગઈ એક ગૈયા, જાય ધસી બન ફેર મૈયા, યાતે ભાઈ અવેર. દોરે ગ્વાલ સબ વાકે પાછે, પકરણ કી કર આસ, ચઢ કદંબ પીતાંબર ફેર્યો, આય ગઈ મો પાસ મૈયા, યાતે ભાઈ અવેર. મેં ચુચકાર પીઠ કર ફેર્યો, લહડે લઈ લગાય, બતિયા સુનત રસિક પ્રીતમ કી, બતિયા સુનત રસિક પ્રીતમ કી, મન ફૂલી જશો મતી માય મૈયા, યાતે ભાઈ અવેર, યાતે ભાઈ અવેર મૈયા, યાતે ભાઈ અવેર. વૈષ્ણવ, આ કીર્તન આપે ગોરી રાગમાં શ્રવણ કર્યું છે. આ આવણીનું કીર્તન છે. આપણા પુષ્ટિ માર્ગમાં ભગવાન ગૌચારણ કરીને પાછા ઘેરે પધારે છે. તે વખતે જે લીલાના દર્શન ગોપીજનોને થતા હોય, એ બધા આવણીના પદો કહેવાય છે. આવણી એટલે આવવાની જગ્યા, આવવાની સમય. ભગવાનને ગૌચારણ કરીને ઘેરે પાછો આવવાનો સમય હોય એને આવણી કહેવાય. હવે અહીંયા એક દિવસ શું બને છે કે ગૌચારણ કરીને રોજે ઠાકોરજી પાછા ગોકુળમાં પધારે, એક દાડો થોડું મોડું થઈ ગયું. હવે તમને ખબર છે કે આપણે ભાગવતમાં બધું વર્ણન આવે છે.
આપણા સખાના પદોમાં પણ વર્ણન આવે છે કે રોજ સાંજે ગોપીજનો પોતાના ઝરૂખામાં કે આંગણામાં આવીને ઊભા રહેતા હતા. ભગવાનનો આવવાનો સમય થયો હોય, દિવસ તાપ વિરહ તાપ દિવસ તાપ બુઝાય છે, બુઝેલ તાપ બીડી ભામી ત્યારે દિવસ તાપ બુઝાય છે. તો એ લોકો રાહ જોઈને હતા, વાસણ નિર્વાહ એમ કરી શકી સાયમ કાળે પેકેજી. તો એ બધી ભગવાનની રાહ જોઈને ગોપીજનો, જશોદા માતા બધા બેઠા હોય, રાહ જોઈને હોય. એક દાડો કનૈયો મોડો પડ્યો એટલે જશોદા માટે પૂછ્યું, બેટા કેમ આજે મોડું થઈ ગયું? કારણ કે યાતે ભાઈ અવેર મૈયા, મૈયા એટલા માટે અવેર એટલે મોડું થયું. કેમ મોડું થયું? યાતે ભાઈ અવેર એટલા માટે મોડું થયું કે આવત બાજ ગઈ એક ગૈયા જાય ધસી બન પેર. અરે મૈયા અમે પાછા આવતા હતા તો એક ગાય હે ને એ પાછી જેવું જંગલમાં જતી રહી, વનમાં ગાયો ચરવા, બધી ગાય ચરવા જતી રહી. તો એક ગાય અમારી સાથે આવી લીધી, પાછી જાય ધસી વન પેર, પાછી વનમાં જતી રહી. કહે છે દોરે ગ્વાલ સબ વાંકે પાછે પકડન કી કરાશ. અને ગાયને પકડવા માટે બધા ગોવડિયાઓ એની પાછળ દોડ્યા કે અમે પકડી લાવીશું. કે છે પણ કે છે કનૈયો તો પોતાની હોશિયારી બતાવે, જો તો ખરે કેવી હોશિયારી બતાવે છે. કે છે દોરે ગ્વાલ સબ વાંકે પાછે, બધા ગોવડિયા દોડ્યા. હું એ તો શું કર્યું ખબર છે મિયા? મેં તો કે છે ચઢ કદંબ પીતાંબર ફેર્યો આય ગઈ મોપાસ. મેં તો મૈયા કદમના ઝાડ પર ચડી ગયો અને મારું પીતાંબર હતું આમ લહેરાવા મળ્યું હવામાં, અને કની ગાયને નજર પડી ગઈ, કનૈયો મને બોલાવી રહ્યો છે. તો દોડતી આય ગઈ મોપાસ, મારી પાસે આવી ગઈ. બેટા દોડવા પકડવા ગયા અને મેં તો કહે હમણાં એક જ થોડી વારમાં જ કહે છે કે ગાયને બોલાવી દીધી. ગાય આવી ગઈ મારા કદમની ઝાડ નીચે. કે છે એટલે કે છે મેં પૂચકાર પીઠ કરે ફેર્યો, મેં એને વાલ કર્યું, એની પીઠ પર હાથ ફેરવ્યો, એને લચકાર કર્યો, લહડે લઈ લગાય અને ગાયોના તોડાની વચ્ચે એને પાછી મૂકી દીધી, ગોઠવી દીધી. કે છે બતિયા સુનત રસિક પ્રીતમ કી. રસિકરાયજી હરિરાયજી મહાપ્રભુજીના ઠાકોરજીની વાતો સાંભળી મન ફૂલી જસુમતી માય. જશોદામાં થઈ ગયું, હો મારો લાલો કેટલો હોશિયાર થઈ ગયો, એને તો ગૌચરણ કરતાં બરાબર સરસ આવડી ગયું છે ને, બીજા બધા ગોવાડિયા કરતાં મારો લાલો તો ઘણો હોશિયાર છે. કે છે દરેક માતાઓને પોતાનો બાળક હોશિયાર હોય, હોશિયારીનું કોઈ કાર્ય કરીને આવો સ્કૂલમાંથી, દરેક માતાને આનંદ થાય. જશોદા માતાએ પણ અહીંયા આજે આનંદનો અનુભવ કર્યો છે. વૈષ્ણવ મહાપ્રભુજીની યાત્રામાં આપણે હવે હિમાલયની યાત્રા પૂર્ણ થઈ છે. મહાપ્રભુજી હિમાલયમાંથી પાછા નીચે પધાર્યા છે. હવે મહાપ્રભુજી યાત્રા કરતા ઉત્તર પ્રદેશમાં કનોજ ગામમાં પધાર્યા છે. કનોજ ગામની બહાર ગંગાજીના કિનારે મહાપ્રભુજી મુકામ કર્યું છે. હવે આ કનોજના બે વૈષ્ણવો મહાપ્રભુજીની શરણે આવે છે. એકનું નામ છે દામોદરદાસ સંભરવાલા, બીજાનું નામ છે પદ્મનાભદાસ. હવે બંને વૈષ્ણવો કેવી રીતે શરણે આવે છે એ બધી વાતો આપણે અત્યારે કરીએ છીએ. પહેલી વાત આપણે કહીશું દામોદરદાસ સંભરવાલાની. દામોદરદાસને આ સંભરવાલાને એક વખત ગંગાજીમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા ગયેલા. ત્રિવેણી સંગમમાં સ્નાન કરતાં એક તાંબાનું પત્ર મળ્યું હતું અને એમને ખબર ના પડી કે આ તાંબાનું પત્ર શેનું છે. કે છે તો સપનામાં એમને જણાવવામાં આવ્યું હતું કે આ પત્ર જે મહાપુરુષ તમને વાંચીને એનું અર્થઘટન કરી બતાવે એની શરણે જવું. ને આ પત્રમાં કેટલીક આકૃતિઓ હતી અને તે નીચે લખાણ કરેલું હતું. કે છે તો એ બધું પછી એમને ઘણા વિદ્વાનોનો સંપર્ક કર્યો પણ કોઈ એનું અર્થઘટન કરી શકતું નહોતું. તો આ જે સમજાવી શકે તેની શરણે જવું એવું કહેલું હતું. આ પત્ર દામોદરદાસે ઘણા વિદ્વાન પંડિતો, આચાર્યો, સ્વામીઓ, સંન્યાસીને બતાવ્યું પણ કોઈ એનો યથાર્થ અર્થ કરી શક્યા નહીં. હવે એ દરમિયાન એ મૂંઝવણમાં તો હતા જ સંભરવાળા. એ દરમિયાન શ્રી આચાર્યજી મહાપ્રભુજી કનોજ પધાર્યા. ગામની બહાર ગંગાના કિનારે બાગ હતો, તો ઉતારો કર્યો.
કૃષ્ણાસને ગામની અંદર સીધું સામગ્રી લેવા મોકલ્યા અને કહ્યું કે કોઈને જણાવશો નહીં કે શ્રી મહાપ્રભુજી પધારે છે. કૃષ્ણાસ ગામની અંદર ગયા. સગડું સીધું સામગ્રી લાવતા હતા. એવામાં રસ્તામાં દામોદરદાસ રાજદ્વારથી આવતા હતા. તેમણે કૃષ્ણાસને ઓળખી લીધા. દામોદરદાસે ઘોડા પરથી ઉતરી કૃષ્ણાસને દંડવત કરી પૂછ્યું, શ્રી વલ્ભાચાર્યજી પધારે છે? પોતાની આજ્ઞા હતી નહીં, માત્ર કૃષ્ણાસે કશું કહ્યું નહીં. પછી શ્રી મહાપ્રભુજી વિના એકલા આવે નહીં એમ જાણી ઘોડાને પાછો પોતાના ઘેરે મોકલી લીધો અને કૃષ્ણદાસ જ્યાં હતા એની પાછળ પાછળ ધીરે ધીરે દામોદરદાસ ચાલવા લાગ્યા. કૃષ્ણાસને દૂરથી આવતા શ્રી મહાપ્રભુજી લીધા અને દામોદરદાસે પણ દંડવત પ્રણામ કર્યા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમે એમને શા માટે કહ્યું? કૃષ્ણાસે વિનંતી કરી, મહારાજ મેં તો એમને કશું કહ્યું નહોતું. ત્યાર પછી દામોદરદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ મને તેમને કશું કહ્યું નહોતું, એમની પાછળ અનુમાનથી હું ચાલ્યો આવ્યો છું. શ્રી મહાપ્રભુજીએ બીજાઓને ના કહેવાનું કહ્યું હતું. તેનું કારણ એ હતું કે પોતે કનોજથી પધારે તે પહેલાં શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ ગઈ હતી. અહીંયોના જીવોને પાવન કરવાના છે. તેથી શ્રી આચાર્યજીએ મનમાં વિચાર્યું કે જો આજ્ઞા થઈ છે તો જીવ એની પેઢે પાવન થશે. તેને માટે કોઈને પધારે છે એવું કહેવાની જરૂર હતી નહીં. શ્રી મહાપ્રભુજી દામોદરદાસની પાસે મળેલું તામ્રપત્ર માગ્યું. દામોદરદાસે કહ્યું, મહારાજ તામ્રપત્રનું અમે શું કામ છે? હવે તમે મને શરણે લો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમને સપનામાં આજ્ઞા થઈ છે કે જે આ પત્ર વાંચે તેને શરણે જજો, તેથી પત્ર લાવો. દામોદરદાસે કહ્યું, આપ તો અંતર્યામી છો. એમ કંઈ ઘેર જઈ તાંબાનું પત્ર લઈ આવ્યા. મહાપ્રભુજીએ તે વાંચ્યું. હવે તાંબાનું જે પત્ર મહાપ્રભુજી વાંચ્યું છે ને એમાં જે અર્થઘટન મહાપ્રભુજી કર્યું છે ને એવું તમને શ્રવણ કરાવું છું. આચાર્યશ્રીએ તે તામ્રપત્ર વાંચતા કહ્યું કે આ તામ્રપત્રમાં આ ગીધ અને સ્ત્રીના જેવી જે આકૃતિઓ છે તે પૂતના છે, તે અવિદ્યાનું રૂપ છે. આ જોડેની આકૃતિ જે છે એ ધેનુક રાક્ષસની છે, તે દેહાધ્યાસનું રૂપ છે. આ કેસી નૃત્ય છે તે ઇન્દ્રિયાધ્યાસ છે. આ પ્રલંબાસુર એ અંતઃકરણાધ્યાસ છે. આ દાવાદરનું ચિત્ર છે તે પ્રાણાધ્યાસ છે. આ સ્વામી મૂર્તિ છે તે શ્રી કૃષ્ણની છે. એટલે અવિદ્યા એટલે પૂતના, ધ્યાધ્યાસ એટલે ધેનુક, ઇન્દ્રિયાધ્યાસ એટલે કેસી અને અંતઃકરણાધ્યાસ એટલે પ્રણમ. એ બધાનો વધ કરે છે અને પ્રાણાધ્યાસ એટલે દાવાનળનું પાન કરે છે. આ પાસે સર્પ છે તે કામ અને ક્રોધનું રૂપ છે. તેના પર શ્રી કૃષ્ણ નાચે છે. અર્થાત જ્યારે ભગવાનનો પ્રાદુર્ભાવ થાય ત્યારે કામ અને ક્રોધનું બળ ચાલતું નથી. આ ગોળાકાર છે તે બળનું ચિહ્ન છે અને તે બ્રહ્મવાદની નિશાની છે. આ શ્રી કૃષ્ણની સામે જે આકૃતિ છે તે ભક્તિની છે. તેના તરફ શ્રી હરિ પ્રસન્ન વદનથી જુએ છે. ભક્તિની પાસે બે છોકરા છે તે તેના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. તે એમ સમજે છે, એમ બતાવે છે કે ભક્તિ થવાથી જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આ હાથના પંજામાં આ રેખા એ દીર્ઘ આયુષ્યની, આ સાધુપણાની, આ ઈશ્વરીની છે. પાસે ભક્તિનું ચિત્ર છે. તે ઉપરથી જણાય છે કે ભક્તિયુક્ત વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવનાર, સાધુ અને સર્વ પ્રકારના ઈશ્વર્ય સંપન્ન થાય છે. તો આ રીતે મહાપ્રભુજીએ તામ્રપત્ર પરનું જે લખાણ હતું, આકૃતિઓથી એનો ઘટસ્ફોટ કર્યો. એની પહેલાં કોઈએ કરી શકેલા હતા નહીં. પછી મહાપ્રભુજી તો અંતર્યામી છે એને ખ્યાલ આવી ગયો. પછી એમને પોતાના ઘરે પધરાવ્યા છે કે જેમ ત્યારે દામોદરદાસની સ્ત્રી પણ શરણે આવી છે. દામોદરદાસને પ્રથમ નામ મંત્ર આપ્યું, તેથી સમર્પણ કરાવ્યું. તેમણે વિનંતી કરી, મહારાજ અમને હવે શી આજ્ઞા છે? શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સેવા કરો. સેવા શી રીતે કરીએ એમ દામોદરદાસે પૂછ્યું. તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જો કોઈ ઠેકાણે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હોય તો તમે લઈ આવો. પછી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ એક દરજીના ઘરમાં હતું. તો દરજીના ઘેર ઠાકોરજીનું સ્વરૂપ હતું. તે દ્રવ્ય આપીને શ્રી ઠાકોરજીને ઘેર પધરેલા. પછી સગડું ઘર ધોઈને સાફ કર્યું, વાસણ બધા બદલી નાખ્યા
શ્રી મહાપ્રભુજીને પધરાવી તે સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવ્યું અને એ સ્વરૂપ એ શ્રી દ્વારકાનાથજીનું હતું, જે આજે કાંકરોલીમાં બિરાજે છે ત્રીજા ઘરના નિધિ તરીકે. સિંહાસન પર પાટે બદલાવ્યા, ભોગ સમર્પ્યો, સમયાનુસાર ભોગ સરાવી બીડા સમર્પવા લાગ્યા. જુએ છે તો પાન કાચા હતા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, કાચા પાન શ્રી ઠાકોરજીને સમર્પવા નહીં, ઉત્તમ સામગ્રી શ્રી ઠાકોરજીને સમર્પી. શ્રી ઠાકોરજીને તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. આ પછી બંને સ્ત્રી પુરુષ રૂઢી રીતે શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ઉત્તમ કોમળ વસ્ત્ર હોય તેમાંથી શ્રી ઠાકોરજી માટે લેજો અને સામગ્રી પણ લેતી વખતે ઉત્તમ તેવી જ લેવી, તેમાંથી બીજા ઠેકાને વાપરવી નહીં. એવા શ્રીમુખના વચન સાંભળીને દામોદરદાસે કહ્યું, મહારાજ આપની આજ્ઞા પ્રમાણે કરીશું. પછી તે સ્ત્રી પુરુષ બંને સારી રીતે સેવા કરવા લાગ્યા. સામગ્રી સુંદર હતી અને આમરસ એવી ચતુરાઈથી રૂપા પાત્રમાં રાખતા જ્યાં કોઈ જાણે કે નહીં કે આમાં સામગ્રી ધરી છે, અર્થાત સામગ્રી ઘણી જ ઉજ્જવલ અને સફેદ થતી. એ પ્રમાણે દામોદરદાસ સેવા કરવા લાગ્યા. તો વૈષ્ણવ, આ દામોદરદાસ સંભરવાળા ખૂબ જ પૈસા પાત્ર ધનિક વૈષ્ણવ હતા. મહાપ્રભુજીના સેવકોમાં બધા કંઈ ધનિક હતા નહીં. કેટલાક ધનિક હતા, પુરુષોત્તમદાસ શેઠ જેવા, દામોદરદાસ સંભરવાળા જેવા, બાકી તો બધા જ નિષ્કિંચન. મહાપ્રભુજીએ એ નિષ્કિંચન હોય કે નહીં, ફક્ત ભાવની સામે જોયું છે, દૈવી જીવોની સામે જોયેલું છે અને બધાને શરણે લીધેલા છે. આ દામોદરદાસના કેટલાક પ્રસંગો હજુ કાલે કહેવાના છે મારે, અને પછી આપણે પદ્મનાભદાસ કેવી રીતે શરણે આવે છે એની બધી વાતો આપણે કાલના સત્સંગમાં કરીશું. ત્યાં સુધી કાલ રાત્રે 8 વાગે મળીએ. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.